ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પ્રકરણ 7 વિજ્ઞાનની અંદર સજીવોમાં વિવિધતા આ ચેપ્ટરનો આજે હું મક્કાથી તમને અભ્યાસ કરાવીશ. સજીવોમાં વિવિધતા એટલે કે ચેપ્ટરનું નામ જોઈને જ આપણે થોડીક એમ થાય કે ભાઈ સજીવોમાં વિવિધતા, તો એનો અર્થ કે આપણી આજુબાજુના જે સજીવો છે, મનુષ્ય પણ એક પ્રકારનું સામાજિક પ્રાણી કહેવાય. મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી જ છે. આપણે સજીવોમાં જ આવી. સજીવોની વાત કરી તો આપણી આજુબાજુમાં જે પ્રાણીઓ દેખાય છે, પક્ષીઓ દેખાય છે. ઘરની બાજુમાં આપણે કૂતરું હોય, બિલાડું હોય, ગાય હોય, ભેંસ હોય, ઘેટા બકરા વગેરે પ્રાણીઓ આપણે જોતા હોય. પક્ષીઓ આપણે જોઈ છીએ. પક્ષીઓમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય. એ સિવાય બીજી વાત કરીએ તો આપણી નજીકની કોઈ સજીવ વસ્તુ હોય તો એ વનસ્પતિ છે. તો આ પાઠની અંદર આપણે કે આપણી આજુબાજુના જે સજીવો છે એ જુદા કેમ પડે, એમાં કયા એવા લક્ષણો છે, સજીવોમાં વિવિધતા. આ પાઠનું નામ જ એવું દર્શાવે છે કે આ બધા સજીવોને જોઈને આપણે એમ લાગવું જોઈએ કે એમાં ભેદ શું છે, એમાં વિવિધતા શું છે. સામાન્ય આપણે ચર્ચા કરી તો કે કોઈ પણ બે વ્યક્તિ હોય, બે મનુષ્ય હોય તો એની હાઇટ, એની હથેળી, ચહેરો સમાન હોતા નથી. નાકનો આકાર જુઓ, કાનનો આકાર જુઓ, બરાબર છે, મોઢું, હડપચી, એનો આકાર જુઓ તો તમે તુલના કરશો બધા લક્ષણોની તો તમને ખ્યાલ આવશે કે આમાં ઘણું બધું અલગ અલગ એટલે કે જુદાપણું દેખાય છે, ભિન્નતા દેખાય છે. તો બીજી વાત કરી કે આપણા જેને એમ કહેવાય કે પૂર્વજો વાનર હતા, એવું વિજ્ઞાન એમ કહે છે કે આપણા પૂર્વજો વાનર હતા. તો આપણા અને વાનરની વચ્ચે અત્યારે કેટલો ડિફરન્સ છે એ તમે જોઈ શકો છો. તો પ્રાણીઓ વચ્ચે વિવિધતા જે છે એ આ પાઠમાં શીખવાનું છે. આપણે ગાય કહેતા હોય, ગાય, તો ગાયમાં ઘણા પ્રકારની ગાયો હોય. આપણી સૌથી અત્યારે કોઈ જગ વિખ્યાત કોઈ ગાય હોય તો ગીરની ગાય છે, તમે બધા જાણો છો. ગીરની ગાય છે અને એની સામે જર્સી ગાય છે, આપણી દેશી ગાય છે. ખૂંધ એટલે તમને બધાને ખબર છે, ગાય ઉપર ખૂંધ હોય ને એ દેશી કહેવાય. ખૂંધ ન હોય ને પીઠ સીધી સપાટ હોય, ખૂંધ વગરની પીઠ હોય, એને જર્સી ગાય કહેવાય. જર્સી ગાય છે એ સંકર ગાય છે, સંકરણ કરીને બનાવેલી ગાય છે, હાઇબ્રિડ ગાય કહેવાય આપણી ભાષામાં, એ ગાય છે. તો આ બધા સજીવોની અંદર હું જેટલા આગળના નામ બોલ્યો બધા સજીવોની આપણે ચર્ચા કરી તો અમુકમાં વિશિષ્ટ લક્ષણો, અમુકમાં મહત્વપૂર્ણ, અમુક લક્ષણ એવું હોય કે આપણે યાદ રહી જતું હોય. બીજી વાત કરી તો સૂક્ષ્મ જીવોની દુનિયા આખી જુદી છે. બેક્ટેરિયા છે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય એટલા માઇક્રોમીટર કે નરી આંખે દેખાતા નથી. દુનિયામાં એક એવી જગ્યા ન હોય ને બેક્ટેરિયાની હોય. તો દુનિયાની સૌથી મોટું પ્રાણી છે બ્લુ વ્હેલ, 30 મીટર લાંબુ હોય, બરાબર. કેલિફોર્નિયાના જંગલમાં 100 મીટર ઊંચા રેડવુડ વૃક્ષો જોવા મળે છે. આ બધા સજીવો જ કહેવાય. તો આ બધાની અંદર વિચાર કરવો જોઈએ, હવે ક્યાં બેક્ટેરિયાનો સમૂહ, સૂક્ષ્મ સજીવો, ક્યાં બ્લુ વ્હેલ, ક્યાં એટલા ઊંચા ઝાડ. હજારો વર્ષથી પાઇનના વૃક્ષો અત્યારે જીવિત છે. પાઇન એક પ્રકારનું વૃક્ષનું નામ છે. મચ્છર, કીટક, આપણી આજુબાજુમાં પતંગિયા, માખી, ઘણી બધી એવી વસ્તુ છે કે એ બધામાં કાંઈક ને કાંઈક એવા લક્ષણ છે એકબીજાથી જુદા પડે છે. તો આ પાઠમાં આપણે એ શીખવાનું છે, સજીવોમાં વિવિધતા, બરાબર છે. એની ઉત્પત્તિનો ગાળો, હજારો વર્ષથી બધા સજીવોની ઉત્પત્તિ થઈ છે, અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા, એટલા વિશિષ્ટ લક્ષણોવાળા સજીવ કઈ રીતે થયા, એનો અભ્યાસ આ પાઠમાં કરવાનો છે, બરાબર છે. પછી આપણી આજુબાજુમાં નૈસર્ગિક ભિન્નતાઓ, પર્યાવરણમાં કેવી ભિન્નતાઓ છે એની તમને ખબર પડશે. આ સિવાય
દરેક સજીવને તમે ઓળખતા શીખશો કે આમાં આવા પ્રકારના લક્ષણો હોય, આમાં આવા પ્રકારના લક્ષણો હોય, એ આવા પ્રકારના લક્ષણો છે તો એ આવું સજીવ છે. આવું આપણે આ પાઠમાં શીખશું. એટલે કે તમને મારી ભાષામાં એમ કહી શકાય, વિજ્ઞાનની ભાષામાં, કે સજીવોનું વર્ગીકરણ શા માટે? આપણે એ અગત્યનો પ્રશ્ન એ છે, વર્ગીકરણ શા માટે ભાઈ? તો વર્ગીકરણ વૈજ્ઞાનિકોએ એટલું પાડ્યું એટલા માટે કે વર્ગીકરણનું ધ્યાનમાં રાખ્યું કે વર્ગીકરણ કરવાથી સજીવોના ગુણધર્મ, એના લક્ષણોની વિશિષ્ટ સમજ જ્યારે એને જુદા પાડ્યા ને ત્યારે ધ્યાનમાં આવી. એટલા માટે વર્ગીકરણ શબ્દ એક અગત્યનો છે આ પાઠમાંનો. વર્ગીકરણનો આધાર શું, એવો પહેલો પોઈન્ટ છે આપણો. તો કે વર્ગીકરણ તો આવો પ્રયાસ તો વર્ષોથી આ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે વનસ્પતિને જુદી પાડી જ છે, એના લક્ષણો જુદા જુદા લખેલા જ છે. પણ શરૂઆત વાત કરી તો ગ્રીક એરિસ્ટોટલ નામનો જે તત્વચિંતક હતો, એને સૌપ્રથમ આવા સજીવોનું વિભાજન, ટૂંકમાં એનું વર્ગીકરણ કર્યું. જમીન ઉપર રહેતા પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓ, હવામાં રહેતા પ્રાણીઓ, આવું ટૂંકમાં સજીવોને ઓળખવા માટેનો ખૂબ જ સરળ રસ્તો શરૂઆત એરિસ્ટોટલે કરી. આપને ખબર છે સમુદ્રમાં કેટલા પ્રકારના પ્રાણીઓ વસે છે, તમે જાણો જ છો બધાય. ઓક્ટોપસ છે, બ્લુ વેલ છે, સ્ટારફિશ છે, શાર્ક છે, તમે બધા ઓળખો છો. બધા લક્ષણો જુદા જુદા જ છે. અત્યારે ડિસ્કવરી ચેનલ આવે જ છે. ડિસ્કવરી ચેનલમાં તમને બધાને ખબર જ છે કેવા અલગ અલગ પ્રકારના ઉડતા હોય એવા પ્રાણીઓ તમે જોવો છો. એના સમુદાય ક્યાં હોય, એના સમૂહ શું છે, એ આ પાઠમાં જાણવાનું છે. બરાબર છે. જેમ 5 આંગળી છે એ મનુષ્યનું આપણું લક્ષણ છે, છતાં આપણે ઝાડ ઉપર ચડવું હોય તો ફટાફટ વાંદરો ચડે આમ ચડી નથી જતા. બરાબર છે. એ આપણે ધ્યાન રાખવું પડે. વાંદરો ફટાફટ એ જાતનો ઉપયોગ કરે, આપણા જેવા હાથનો ઉપયોગ કરી ઝાડ ઉપર ચડી જઈશ. તો એવા લક્ષણો, આ બધું આ પાઠમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જેથી તમે સજીવોને ઓળખી શકો. અને આ રીતે જેમાં સૌથી મકાન બનાવ્યું હોય તો નીચેના પથ્થરોનો જે ફાળો શું છે એ તમને બધાને ખબર છે. તો એ રીતે સજીવો આપણા સુધી પહોંચ્યા, મનુષ્ય બન્યો, તો એ પહેલાં આપણે કેવા સજીવોનું વર્ગીકરણ કર્યું, કેમાંથી પસાર થયો, એ આ પાઠમાંથી એક વર્ગીકરણમાં શીખવાનું છે. બીજી વાત કરી દઉં કે વર્ગીકરણની શરૂઆત કરી, બરાબર છે, તો પહેલાં આપણે કોષ કેન્દ્ર ઉપર જવું પડે. તો કોષ કેન્દ્રની વાત આવી. તો કોષ કેન્દ્ર 2 પ્રકારના હોય. આપણે આગલા ચેપ્ટરમાં વાત થઈ ગઈ છે. આદિકોષ, કેન્દ્રી કોષ, સુકોષ, કેન્દ્રી કોષ, 2 પ્રકારના કોષો હોય. તમે બધા જાણો છો અને બરાબર ઓળખો છો. સુકોષ કેન્દ્રી કોષની અંદર બધી પટલયુક્ત અંગિકાઓ હોય. બરાબર છે. કોષરસ પટલ હોય. આગળ આપને ખબર છે કે વનસ્પતિ કોષ હોય તો એમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ ન હોય. બાકી તમામ પ્રકારની અંગિકાઓ આગળ આપણે જે 5મા ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રમાણે તમામ પ્રકારની અંગિકાઓ હોય. આ એની એક ખાસિયત છે. બરાબર છે. સુકોષ કેન્દ્રી કોષ એટલે એ અત્યારના સજીવનું આધુનિક લક્ષણ કહેવાય. ને એક કોષી સજીવો હોય જેને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કીધું છે, જેમાં કોષ કેન્દ્ર પટલ ન હોય, કોષ કેન્દ્ર બરાબર ન હોય, પટલમાં અંગિકાની ગેરહાજરી હોય, કોષ કેન્દ્રની જગ્યાએ માત્ર ન્યુક્લિયોઇડ્સ એટલે કે પ્રોટીનના બનેલા તંતુઓ હોય. આ બધું વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવેલા મુદ્દા છે. આપણે બીજી વાત કરી તો કોષ હોય, કોષની અંદર પણ એક કાર્ય કરતા સમૂહનો જે કોષ ભેગો થઈને પેશી કહેવાય. પેશીઓ ભેગી થઈ અંગો બને. તો સજીવો આવા વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગોનો બનેલો છે. બરાબર છે. ને એના ઉપરથી આપણે આ પાઠમાં શીખવાનું છે. સજીવોની વાત કરી. વનસ્પતિ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, પોતાનો ખોરાક જાતે બનાવે, જે આપણે કરી શકતા નથી. પ્રાણીઓ માટે એ દુર્લભ છે. એટલે પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે જ આપણે એ વનસ્પતિનું, તેઓને આપણે વનસ્પતિ શબ્દ નામ આપ્યો છે. બધા જ પ્રાણીઓ કે વનસ્પતિ પ્રાણી, બધા પ્રાણીઓ
આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી, તમે જાણો છો, બરાબર છે. તો પાઠની અંદર થોડાક એવા એ પ્રશ્નો છે કે ભાઈ કઈ રીતે વર્ગીકરણ વૈજ્ઞાનિકે કર્યું, કેવા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા, વનસ્પતિમાં આગળ જતાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી એનો ખોરાક કઈ રીતે બને ને વર્ગીકરણ કઈ રીતે કરવું, એ વૈજ્ઞાનિકોએ ખાસ આપને આ પાઠમાં શીખવાડ્યું છે. હવે બીજી એક વાત કે ખરેખર આવું વર્ગીકરણ અને ઉદ્વિકાસ એવો પોઈન્ટ છે. ઉદ્વિકાસ વર્ગીકરણ તો ખબર પડી ગઈ તમને, તો ઉદ્વિકાસ સમજવા માટે શું કરવું? ઉદ્વિકાસ કોને કહેવાય? ઉદ્વિકાસની વાત આવે એટલે એ સમજવાનું. ઉદ્વિકાસ એટલે કે વાનરમાંથી જ્યારે મનુષ્ય બન્યો તેના લાખો વર્ષ લાગ્યા, તો એ દરમિયાન જેટલા જેટલા સ્ટેપમાંથી પસાર થયો, જેવા લક્ષણો એનામાં જુદા જુદા થયા, એના ઉદ્વિકાસ કહેવાય, જે અત્યારે આધુનિક માનવ બન્યો. એવું પક્ષીઓમાં છે. દરેક પ્રાણીઓની મૂળ સંરચના છે એ લાખો વર્ષ પહેલાં જુદી હતી, બરાબર. તો આવો ઉદ્વિકાસ કઈ રીતે મનુષ્ય, કઈ રીતે પ્રાણીઓ બન્યા, એના વિશેનો સૌપ્રથમ ખ્યાલ આપણે વાત કરી. ઉદ્વિકાસની વ્યાખ્યા સૌપ્રથમ ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હતો ચાર્લ્સ ડાર્વિને આપી. એને 1859માં, બરાબર યાદ રાખજો, 1859માં ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ નામનું એક પુસ્તક બહાર પાડ્યું છે. એમાં આનો ઉદ્વિકાસ એને આખો સમજાવ્યો છે કે આદિ કોષ કેન્દ્રી કોષ હોય તો એને નિમ્ન પ્રકારના સજીવો કહેવાય, આદિ સુકોષ કેન્દ્રી કોષ હોય તો ઉચ્ચ સજીવો કહેવાય. પછી જેમ જેમ વૈજ્ઞાનિકોની વર્ગીકરણની વ્યાખ્યા આવતી ગઈ એમ યોગ્ય રીતે જેને એમ કહેવાય કે આપણે ખરેખર મનુષ્ય કે પ્રાણીઓની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનો ખ્યાલ આવ્યો. એક શબ્દ છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા શું છે? તો જૈવ વિવિધતા આપણે આજુબાજુમાં ભિન્ન સજીવો જે સ્વરૂપમાં કે વિવિધ સ્વરૂપમાં જોવા મળે, કે આ બધા ભિન્નતા હોવા છતાં એક પર્યાવરણમાં એક સાથે આપણે રહી છીએ, બરાબર છે. જેટલી તમને વિવિધતા નૈસર્ગિક સંપત્તિમાં પ્રાણીઓમાં જોવા મળે છે, આ બધી જૈવ વિવિધતા છે. વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી ઉપર જે સજીવો છે ને આશરે 1 કરોડ પ્રજાતિ મળી આવે છે. 1 કરોડ પ્રજાતિ છે જુદા જુદા સજીવોની. એમાં જાણકારી તો માત્ર 10 થી 20 લાખની હજી આપણી પાસે છે. હજી એવા સજીવો છે જેની આપણી પાસે માહિતી જ નથી. જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં વાત કરી તો બ્રાઝિલ છે, ભારત છે, મોટા મોટા દેશો ચીન છે, ઇક્વાડોર છે, મેક્સિકો છે, કેન્યા સૌથી વધારે વિશ્વમાં અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. આ જૈવ વિવિધતા એનું કામ ચાલુ જ છે. સમુદ્રની આપણે ચર્ચા કરી, સમુદ્રની વાત કરી, તો સમુદ્રની અંદર હવે માત્ર આપણે ડિસ્કવરી ચેનલ કે નેશનલ જિયોગ્રાફી ચેનલ જોતા હોય તો સમુદ્રની વાત આવે તો વૈજ્ઞાનિકો અમુક ભાગના સમુદ્રના તમને એ સીન બતાવે છે. 100%થી 75% ભાગમાં પાણી છે, સમુદ્ર છે. એ સમુદ્રના તમામ સજીવોની જાણકારી વૈજ્ઞાનિકો પાસે નથી. એમ આખા દુનિયાના કેવા પ્રકારના સજીવો 100% દુનિયામાં જીવે છે એની જાણકારી કોઈ વૈજ્ઞાનિક પાસે નથી હજી. આ સમજવા જેવું છે. 1 કરોડ પ્રજાતિ હોય તેનો અભ્યાસ ક્યારે થઈ શકે? વિચાર કરો તો. વૈજ્ઞાનિકો 10 થી 20 લાખ પ્રજાતિનો અભ્યાસ કર્યો હોય. ફૂગ છે તો ફૂગ જેવી એક સૂક્ષ્મ સજીવની પ્રજાતિ લાખોમાં હોય. વિચાર કરો તમે, કેટલા પ્રકારની ફૂગો હોય, લીલ હોય કે આપણે જાણતા નથી, ખાલી સમજી કે આને ફૂગ કહેવાય, બિલાડીની ટોપ છે, આ ફૂગ છે. તો એમાં કેટલા પ્રકારની, લાખોની સંખ્યામાં એમાં પ્રજાતિ છે. એટલે આજની તારીખે સંશોધન બધે ચાલુ જ છે. પણ હવે જે આપણે પાઠમાં જે પોઈન્ટ હતો 7.3 વર્ગીકરણને સમૂહોની પદાનુક્રમિક સંરચના, એટલે વૈજ્ઞાનિકો જેમ જેમ પોતાના ધ્યાનમાં આવેલી વસ્તુ ને ધ્યાનમાં લઈ વનસ્પતિનું વર્ગીકરણ સરળતાથી પાડ્યું. એમાં સૌપ્રથમ જે નામ છે વૈજ્ઞાનિકોના, જો તો કે અર્નેસ્ટ હેકલ છે, રોબર્ટ વિટેકર છે, કાર્લ હુઝ છે. આ બધા સજીવોએ સૌપ્રથમ
નરી આંખે ન જોઈ શકાય એવી સૃષ્ટિઓની રચના કરી. આમાં આપ્યું જ છે પેરેગ્રાફમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ. વિટેકર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, રોબર્ટ વિટેકર. એને વિશ્વને 5 સૃષ્ટિ વર્ગીકરણ કીધું કે 5 સૃષ્ટિની અંદર દરેક સજીવો આવી ગયા. પેલું મોનેરા છે, તમે બધા સમજજો, બધાય મેં ઝૂમ કરેલું છે અહીંયા જો. પેલું મોનેરા છે, બરાબર છે, પેલું મોનેરા છે, બીજું પ્રોટિસ્ટા છે, ત્રીજું ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું છે. મોનેરા છે, મોનેરા સૃષ્ટિનું પાછું વૈજ્ઞાનિકે આગળ જતાં 2 સૃષ્ટિમાં બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એમાં એનું વિભાજન કર્યું છે. આ સરળ અભ્યાસ થાય ને એટલા માટે. હવે તમે એની સામે જો વર્ગીકૃત કઈ રીતે વનસ્પતિને કર્યું, તો કોઈ પણ સૃષ્ટિ હોય, કોઈ પણ 5માંથી કોઈ પણ એક સૃષ્ટિ હોય તો સૃષ્ટિનો ભાગ પાડ્યા, એને સમુદાય નામ આપ્યું. જો લખ્યું છે સમુદાય. સમુદાયમાંથી નીચે એનું વર્ગીકરણ કર્યું, એનું નામ આપ્યું વર્ગ, ક્લાસ, વર્ગ. પછી વર્ગને ડિવાઈડ કર્યા તો ગોત્ર આવ્યું, ગોત્રને ડિવાઈડ કરીને નામ કુળ આપ્યું, કુળને ડિવાઈડ કર્યા એને પ્રજાતિ નામ આપ્યું, અને પ્રજાતિને ડિવાઈડ કરીને નામ જાતિ આપ્યું. એટલે આપણે અત્યારે જે વસ્તુ ઓળખી આજુબાજુ એ જાતિથી ઓળખી છે. આની જાતિ આ, આની જાતિ આ. એ જાતિઓ જાતિ ભેગી થાય એટલે પ્રજાતિ બને. આવી ઘણી બધી પ્રજાતિ ભેગી થાય એનું કુળ કહેવાય, એનું કુળ કયું. ને કુળ ભેગી થાય એને કુળ આવા ભેગા થાય એને ગોત્ર કહેવાય, ગોત્ર ભેગા થાય એને વર્ગ કહેવાય, વર્ગ ભેગા થાય એને સમુદાય કહેવાય, ને સમુદાય ભેગા થાય એટલે જે તે સૃષ્ટિ આવી જાય. એટલે આ જે વર્ગીકરણનો એકમ છે એમાં નાનામાં નાનો એકમ છે એ જાતિ છે, યાદ રાખજો. વર્ગીકરણનો નાનામાં નાનો એકમ એ જાતિ છે. ને દરેક સજીવો, તમામ સજીવો જે એની પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરીને પોતાનું જાતિને બચાવી રાખે છે. તો વિટેકરે જે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એમાં પહેલી સૃષ્ટિ છે મોનેરા. જો આ મોનેરા છે, મોનેરાની વાત કરી એટલે એની અંદર કોણ આવે, તો એની અંદર મોનેરાની અંદર બેક્ટેરિયા આવે. 2 પ્રકારના બેક્ટેરિયા. અમુક પ્રકારના બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ સ્વયંપોષી કહેવાય, ને બીજા છે પરપોષી. તો મોનેરા છે તો આદિકોષ કેન્દ્રી કોષમાં જ આવે. એકદમ સાદું સામાન્ય કોષ કેન્દ્ર હોય, બહુકોષી નથી. કોષ કેન્દ્ર બહુકોષીમાં નથી આવતું. શરીરની અંદર બહુકોષ હોય, બહુકોષીય શરીર બહુકોષીય છે, પણ કોષ કેન્દ્ર સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી. કોષ દિવાલ, કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે, કેટલાકમાં કોષ દિવાલ નથી. પણ કોષ દિવાલ ન હોય છતાં શરીર ઉપર કોઈ એની રચનાની કોઈ અસર થતી નથી. કેટલાક સજીવો મોનેરા સૃષ્ટિમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ સ્વયંપોષી. તમને યાદ રાખજો, અમુક પ્રકારના બેક્ટેરિયા એવા છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો સજીવ સૃષ્ટિની અંદર 3 પ્રાણીઓ એવા છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એક લીલી વનસ્પતિ છે, લીલી લીલ છે, અને ક્લોરોફિલ ધરાવતા બેક્ટેરિયા, એનું નામ સ્વયંપોષી સજીવો, જેને નીલકણવાળા બેક્ટેરિયા કહેવામાં આવે છે. બેક્ટેરિયા અથવા જીવાણુ, આવા સજીવો. છેલ્લે ઉદાહરણ આપ્યું છે બેક્ટેરિયા, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝમા એના ઉદાહરણ છે. આ તમને આપ્યું છે જો આ પ્રકારના 7.1ની આકૃતિમાં જેવું આવા માઇક્રોસ્કોપની અંદર એવી આકૃતિવાળા તમને એના બીના નામની એક લીલ છે, એની આકૃતિ આપી છે તમને. એકદમ સાદા અને સરળ સજીવો છે, બરાબર. બીજો સમુદાય છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સમુદાયની વાત કરીએ આપણે, બરાબર છે. તો એની અંદર એકકોષી સજીવોની ખાસ સમાવેશ થાય છે. પણ એકકોષી સજીવો એવા કે જેની અંદર સુકોષ કેન્દ્રીય સજીવ હોય છે. પ્રચલન માટે પક્ષમાં છે, કસા નામની ઉપર એના ટૂંકમાં આપણી ભાષામાં એમ કહેવાય કે એના આકૃતિમાં આપણે જોઈ ને હલનચલન માટે જો અહીં આકૃતિ જો પેરામેસિયમ પ્રજીવ સમુદાય છે ને આખો પ્રોટિસ્ટામાં આવે. જો આકૃતિમાં તમારી સામે મેં ઝૂમ કરીશ, પેરામેસિયમ ચપ્પલ જેવો, સ્લીપર જેવો એનો આકાર છે. જુઓ
ને એના સ્લીપરની કડ ઉપર આપણે સૂક્ષ્મ પક્ષમો પ્રચલન માટે આવા પક્ષમો હોય. એ આ સમુદાયની ખાસિયત છે. સ્વયંપોષી અને પરપોષી પ્રકારના સજીવો છે. એકકોષીય લીલનો સમાવેશ થાય છે. ડાયટેમ્સ પ્રકારના દ્વિઅણુનો સમાવેશ થાય છે. પ્રોટોઝુઆ એટલે ખાસ પ્રકારના પ્રજીવ સમુદાય બધો આની અંદર આવે. અમીબા છે, પેરામેસિયમ છે, એ બધાનો સમાવેશ આમાં થાય છે. બરાબર છે. આ તમને સામેની આકૃતિ આપી જ છે બધી સ્ક્રીન ઉપર. આ પેરામેસિયમ છે, અમીબા છે, આ બધાય. બરાબર છે. એટલે આ રીતે આપણે એની ચર્ચા કરી. બરાબર. ને મોનેરા પ્રોટિસ્ટા સમુદાયની વાત થઈ. બરાબર છે. હવે આપણે એક સરળ મજાનું એક ત્રીજો સમુદાય છે ફૂગ. ફંગી કહેવાય. 7.3.3માં. બરાબર છે. તો મોટાભાગની ફૂગ એનો આખો સમુદાય જ વિટેકરે ફૂગ તરીકે અલગથી આપ્યો છે. વિશ્વમાં લાખો પ્રકારની ફૂગોનો સમાવેશ થાય છે. ફંગી, તમે કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું હોય, ભેજ લાગતું હોય, ત્યાં ફંગી ફૂગ થઈ જ ગઈ હોય. વિષમપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. યુકેરિયોટિક સજીવ છે. યુકેરિયોટિક એટલે કે સુવિકસિત સજીવ છે ફૂગ. ને ફૂગ છે ને એ હંમેશા મૃતોપજીવી સજીવ છે. મૃતોપજીવી એટલે કે આપણી ભાષામાં એમ કહેવાય સડેલી વસ્તુ ઉપર, જ્યાં મૃતજીવી સડતી વસ્તુ ઉપર હંમેશા એ ટકી ગઈ હોય, ત્યાંથી પોતાનો ખોરાક લેતી હોય. જો આ આકૃતિમાં સ્ક્રીન ઉપર જે આકૃતિ છે 7.3, એમાં એસ્પરજીલસ પ્રકારની ફૂગ, પેનિસિલિયમ અને એગેરિક્સ એટલે બિલાડીનો ટોપ આ આપને બતાવી છે. ને ફૂગમાં યાદ રાખજો, એક માર્કમાં ફૂગની કોષ દિવાલ છે ને કાઇટિન નામના પદાર્થની બનેલી હોય. કાઇટિન નામની એક શર્કરા, એક જેને જટિલ પ્રકારની શર્કરા છે. બરાબર છે. આ ફૂગ ને ફૂગ હંમેશા પરપોષી જ હોય. એ બીજું એક તમને મારે આ પાઠમાં ખાસ કહેવાનું છે કે જો નીચેના પેરાગ્રાફમાં આકૃતિમાં નીચે 7.3માં નીચેના પેરાગ્રાફમાં ચોખવટ કરી છે કે કેટલીક ફૂગની જાતિઓ અને લીલ એ બે સાથે જીવે છે. ફૂગની કેટલીક જાતિઓ અને લીલ એટલે આખો તમને ખબર છે એ સ્વયંપોષી છે. ફૂગ તો પરપોષી છે, મૃતોપજીવી સજીવ છે. છતાં બે લીલ અને ફૂગ બે સાથે જીવે, આંતર સંબંધ ને એ જે જીવે છે બે સાથે, એનું સહજીવનનું નામ આપ્યું છે લાઇકેન. લાઇકેન કોઈ વનસ્પતિ નથી, પહેલાં સમજજો બરાબર. લાઇકેન છે એ સહજીવનનું ઉદાહરણ છે. કેનું સહજીવન? તો કે લીલ અને ફૂગ બે સાથે રહેતા હોય એને સહજીવન કહેવાય. ને એ સહજીવનનું નામ લાઇકેન છે. આપ્યું જ છે. પણ આવી લાઇકેન તમારે જોવી હોય તો મોટે ભાગે વૃક્ષોની છાલ પર રંગીન ધબ્બાઓના સ્વરૂપમાં જોવા મળે છે. રંગીન ધાબા હોય તો સમજવાનું કે લીલ અને ફૂગ સાથે જીવે છે. ભાઈ સહજીવનનો અર્થ તમને સમજાવી દો. હવે તમને એમ થાય કે સાહેબ આમાં કંઈ ખબર ન પડી. સહજીવન એવું એને કહેવાય કે એવા બે પ્રાણી સાથે રહેતા હોય અને એ પ્રાણીને બંને પ્રાણીને એકબીજાથી ફાયદો હોય. બરાબર સમજજો. બંને પ્રાણીને એકબીજાથી ફાયદો હોય અને સાથે રહેતા હોય એવા સંબંધને સહજીવન કહેવાય. હું એનું એક ઉદાહરણ આપું તમને ખાસ કે ભેંસનું જ્યાં ટોળું હોય, ભેંસ હોય, જોજો ભેંસની આજુબાજુ બગલા આટા મારતા હોય છે. બગલો અને ભેંસ બે સહજીવનથી જીવે છે. કેવી રીતે? તો બગલો છે ને એ ભેંસ ઉપરની જીવાતને ખાઈ જાય, ઈતરડીને બગાઈને એને ખાઈ જાય. તો ભેંસને શું ફાયદો થયો? તો ભેંસને એ તો પરજીવીઓ છે બધાય, એનું લોહી ચૂસે તો ભેંસને ફાયદો શું થયો? એનાથી રક્ષણ મળશે. ભેંસ પોતે એ દૂર કરી શકતી નથી, એ દૂર કોણ કરી દેશે? બગલો. તો ફૂગ અને લીલ સાથે રહીએ એ બેને ફાયદો શું? જો લીલની ઉપર ફૂગ લાગેલી હોય તો લીલને ફાયદો એ તડકો જે એ ઉપર પ્રકાશ એકદમ પડતો હોય, વાતાવરણની અસર ઓછી થશે. અને ફૂગને ફાયદો એ થાય લીલ ઉપર રહેવાનો તો કે લીલમાંથી ખોરાક એને મળતો રહે. લીલ સ્વયંપોષી છે, ફૂગ તો પરપોષી છે. તો આ રીતે બે સજીવો સાથે રહેતા હોય, બેને એક એક પ્રકારનો ફાયદો હોય, એવા જીવનને સહજીવન કહેવાય.
સહજીવનમાં લીલ અને ફૂગ સાથે રહેતા હોય એને લાઇકેન કહેવાય. આ મગજમાં રાખજો. હવે વિટેકરે જે એની ચોથી સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું એ વનસ્પતિ સૃષ્ટિ છે. તો વનસ્પતિ સૃષ્ટિની વાત કરી તો આપણે પહેલાં એ ખબર હોવી જોઈએ, લગભગ તમામ પ્રકારની વનસ્પતિ એ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. એની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય, ખાસ ધ્યાન રાખજો. એના કોષ ઉપર કોષ દિવાલ હોય, કોષ રસ પટલ હોય, પણ આપણા કરતાં મનુષ્ય કરતાં વધારાની એક પળ કોષ દિવાલ એની ઉપર હોય. દરેક વનસ્પતિમાં કોષ દિવાલ હોય. અને અગત્યનું એ છે પ્રકાશ પોતાનો ખોરાક જાતે ક્યારે બનાવે તો કે હરિતકળ નામની અંગિકા એનામાં આવેલી છે, જે વનસ્પતિ અને પ્રાણીમાં બેને જુદા પાડે છે. તો પ્રાણી સૃષ્ટિની વાત આપણે પછી કરવાની છે. હવે આપણે આગળના વિડીયોની અંદર ટૂંકમાં આ જે તમને સામે એ પેજ દેખાય છે, ચોપડીનું પેજ નંબર 85 છે. એમાં જો પહેલાં વર્ગીકરણ કર્યું સજીવોનું, બરાબર ધ્યાન દેજો. ઉપર આજી કોષ્ટક આખું આપ્યું છે. સજીવોના બે ભાગ પાડ્યા, આદિકોષ કેન્દ્રી સજીવો જેને આપણે પ્રોકેરિયોટિક કહીએ છીએ, અને સુકોષ કેન્દ્રી સજીવો જેને આપણે યુકેરિયોટિક કહીએ છીએ. સજીવોના બે ભાગ પાડ્યા, પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક. એમાં પ્રોકેરિયોટિકમાં એક કોષી સજીવો માત્ર મોનેરાનો સમાવેશ થાય, એક કોષી જ છે. યુકેરિયોટિક છે એ બહુકોષી છે, એના પાછા બે ભાગ પડ્યા કે બહુકોષી હોય એમાંય પાછા એક કોષી હોય, એને સરળ એક કોષી કહેવાય. સરળ બહુકોષી કહેશું આપણે, સરળ બહુકોષી એમાં માત્ર પ્રોટિસ્ટા આવશે. ને બહુકોષી કાયદેસર છે એના પાછા બે ભાગ પડ્યા છે. એમાં કોષ દિવાલ હોય ને કોષ દિવાલ ન હોય. જો કોષ દિવાલ હોય બરાબર તો એના પાછા બે ભાગ છે. કોષ દિવાલ હોય તો પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતી હોય તો એ ફૂગ છે, ને પ્રકાશ સંશ્લેષણ કરી શકતી હોય બધી વનસ્પતિ છે, અને કોષ દિવાલ ન હોય એ બધે પ્રાણી છે. લ્યો, આ રીતે કોષ્ટકને યાદ રાખવાનું છે. હવે આપણે શરૂઆત કરી વનસ્પતિ સૃષ્ટિની, કે વનસ્પતિ સૃષ્ટિમાં કેવી વનસ્પતિનો સમાવેશ થાય. તો વનસ્પતિ સૃષ્ટિની વાત કરી તો પહેલો સમુદાય છે વનસ્પતિનો કે એકાંગી, જેને સુકાયક કહેવામાં આવે છે. બરાબર છે, આપણે ચર્ચા કરશું. પેજ નંબર 86 ઉપર જવા સામેની આકૃતિ છે બધી. આ યુલોથ્રિક્સ, ક્લેડોફોરા, બરાબર, આ બધી અલ્વા, કારા, સ્પાઇરોગાયરા, આ બધી સુકાયક, આપણી ભાષામાં એમ કહેવાય, આ બધી વનસ્પતિ છે. તો પહેલી વાત કરી આપણે સુકાયક વનસ્પતિની અંદર એકાંગી વનસ્પતિમાં એમ કહેવાય કે ભાઈ મૂળ પ્રકાંડ કે પર્ણ. જો એકાંગી સમુદાય, એકાંગી શબ્દ ક્યાંથી આવ્યો બરાબર સમજજો. જો આ બાજુ અહીંથી શરૂઆત કરી, સુકાયક, એકાંગી, જોવો છો. એકાંગી સમુદાયનો અર્થ જ એવો છે કે એવી વનસ્પતિ કે જેની અંદર તમને મૂળ પ્રકાંડ કે પર્ણ એ ખબર જ ન પડે. અને મૂળ કેવું, પ્રકાંડ કેવું કે પર્ણ કેવું. લીલ છે તો લીલ તમે બધા જોયેલી જ છે. વાડીએ જાવ તો કૂવાની અંદર અથવા આપણે કુંડીની અંદર જ્યાં પાણી ભરેલું હોય, સૂર્યપ્રકાશ આવતો ને બધી લીલ જોવા મળે. શેવાળ, હાથમાં તમે શેવાળ લ્યો તો ખબર જ ન પડે મૂળ કયું, પ્રકાંડ કયું અને પર્ણ. એ ત્રણેયમાં મૂળ પ્રકાંડ કે પર્ણમાં તમે વિભેદિત કરી ન શકો ને એવી વનસ્પતિને એકાંગી વનસ્પતિ કહેવાય. લ્યો, આ બધી એની આકૃતિ છે. યુલોથ્રિક્સ, ક્લેડોફેરા, સ્પાઇરોગાયરા, અલ્વા, કારા, એક પ્રકારની લીલનો સમાવેશ આ લોકોએ એકાંગીમાં કર્યો છે. બરાબર છે. હવે બીજી વનસ્પતિનું નામ છે દ્વિઅંગી વનસ્પતિની ચર્ચા કરીએ આપણે. તો દ્વિઅંગીનો શબ્દ એવો છે, દ્વિઅંગી, દ્વિ એટલે બે, તો મૂળ પ્રકાંડ પર્ણ એમાંથી કોઈ પણ બે અંગ હોય એને દ્વિઅંગી કહેવાય. આ દ્વિઅંગી વનસ્પતિનું બીજું એક ઉદાહરણ છે કે એને વનસ્પતિ સૃષ્ટિને ઉભયજીવી કહેવામાં આવે છે. બરાબર છે, ઉભયજીવી વનસ્પતિ નામ એનું આપવામાં આવ્યું છે. ને મોટાભાગની વનસ્પતિઓ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત હોય. મૂળ પ્રકાંડ કે પર્ણ એમાંથી કોઈ પણ બે, પ્રકાંડ અને પર્ણ, આ બે વસ્તુ એનામાં છે એટલે એનું નામ બરાબર દ્વિઅંગી વનસ્પતિ કહેવામાં આવે છે. ને બીજું એનું નામ છે ઉભયજીવીઓ. વનસ્પતિમાં ઉભયજીવી કોણ તો કે દ્વિઅંગી. બરાબર, મારી દ્રષ્ટિએ એવી વનસ્પતિ છે કે પાણીમાં જોવા મળતી હોય અને જમીન ઉપર જોવા મળતી હોય, બેમાં જોવા મળતી હોય. દાખલા તરીકે એમાં શેવાળ,
જેનું ફ્યુનારિયા નામ આપ્યું છે, માર્કેન્સિયા, રિક્સિયા એના ઉદાહરણ છે. તમને અહીં આકૃતિ આપી જ છે, લ્યો જો આકૃતિ આપેલી જ છે. ઓમાનામાં ફેર એટલો ખાલી એકાંગીમાં કંઈ ખબર ન પડે, દ્વિઅંગીમાં પ્રકાર અને પર્ણ એવા બે ભાગ હોય. હવે વનસ્પતિ સૃષ્ટિમાં છેલ્લો એક પ્રકાર છે, નામ છે ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિની આપણે ચર્ચા કરી, બરાબર છે. મૂળ પ્રકારને પર્ણ ત્રણેય અંગો હોય ને ત્રિઅંગી કહેવાય. બીજું, હવે ત્રિઅંગી વનસ્પતિમાં ખાસિયત એ છે કે ત્રિઅંગી વનસ્પતિમાં પાછા બે ભાગ પાડ્યા છે કે વાહક પેશીઓ હોય ને વાહક પેશીઓ ન હોય. વાહક પેશી એટલે કઈ? જલવાહક પેશી ને અનવાહક પેશી. જો આ બે પેશીની વિકસિત હોય, વ્યવસ્થિત હોય તો એનો ભાગ જુદો, અને નિમ્ન સ્વરૂપમાં હોય તો એનો ભાગ જુદો. તો પહેલી વાત તો એ છે, ત્રિઅંગી વનસ્પતિની અંદર તો મૂળ પ્રકાર કે પર્ણ ત્રણેય હોય. એ સિવાય પાણી અને પદાર્થોનું વહન કરવા માટે મોટા ભાગે વાહક પેશીઓ જોવા મળે છે, પણ એટલી બધી વિકસિત ન હોય વાહક પેશીઓ. અનવાહક ને જલવાહક જોવા મળે પણ નિમ્ન કક્ષાની હોય. એના ઉદાહરણ તરીકે માર્સેલિયા હંસરાજ, હોર્સટેલ. હંસરાજ વનસ્પતિ છે એ તમારી ઘરે જોવા મળતી હોય છે, કુંડામાં. ને એ હંસરાજ બધી વનસ્પતિ એવી છે આ બધી કે એને છાંયો ગમે, એને છાયા ચાહક વનસ્પતિ કહેવાય. હંસરાજને તડકે કરતાં એને છાંયે વધારે એનું વૃદ્ધિ અને વિકાસ થાય. લ્યો, આ ત્રિઅંગી વનસ્પતિ એટલે ત્રણેયની વાત થઈ. મૂળ પ્રકારને અને પર્ણ ત્રણેય હોવા જોઈએ. હવે આપણે જે ચર્ચા જે આ ત્રણેય અંગની કરી, કેની એકાંગી, દ્વિઅંગી ને ત્રિઅંગી, એમાં તમે કોઈ એવું નથી કે સાહેબ આમાં બીજની વાત ના આવી. તો આ જે ત્રણેય વનસ્પતિના પ્રકાર જો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, એમાં બીજ બને જ નહીં. આ ક્યારેક એવું જોવા મળ્યું છે ત્રિઅંગી વનસ્પતિની અંદર કે ક્યારેક ખુલ્લું બીજ જેની ઉપર આવરણ ન હોય, જેને આપણે બીજાણું કહીએ છીએ, એ ક્યારેક જોવા મળે છે. પણ એ બીજ ઉત્પન્ન કરવાની એનામાં ક્ષમતા ત્રિઅંગી વનસ્પતિમાં નથી. એટલા માટે આ ત્રણેય વનસ્પતિનો જે પ્રકાર છે, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, એને અપુષ્પી વનસ્પતિઓ કહેવામાં આવે છે. અથવા બીજું નામ છે એનું અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ. અંગ્રેજીમાં નામ છે ક્રિસ્ટોગેમ. બરાબર છે. હવે આપણે એવી ચર્ચા કરવાની છે કે વનસ્પતિના એવા બે પ્રકાર છે. હજી આપણે જે વિભાગ લીધો આખો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, જે વિભાગ મેં તમને સમજાવ્યો, એ વિભાગ આખો કેવો હતો? તો એ વિભાગ હતો અપુષ્પી સમુદાય હતો. હવે આપણે સપુષ્પી સમુદાય શીખવો છે. સપુષ્પી સમુદાય એટલે જેમાં પુષ્પ આવતા હોય, બીજ બનતું હોય, ભ્રૂણનો વિકાસ થતો હોય, જેને સપુષ્પી વનસ્પતિ કહેવાય. આ સમુદાયમાં જે પ્રજનન ક્રિયા કરી બીજ ઉત્પન્ન કરે એવો સમુદાય એટલે આપણી ભાષામાં સપુષ્પી સમુદાય. બરાબર છે. ને આ સપુષ્પી સમુદાયના બે ભાગ પાડ્યા છે. જો બીજ આવતું હોય, બરાબર સમજજો, બીજ આવતું હોય અને એની ઉપર આવરણ બનેલું ન હોય, બીજ ખુલ્લું હોય, તો એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. અને બીજ આવતું હોય એને ઉપર આવરણ હોય, કવર ચડેલું હોય બીજની ઉપર, તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તો પહેલાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ જોઈ, જેને જીમ્નો અને સ્પર્મા, જીમ્નો અને સ્પર્મા બે શબ્દ ભેગા કરી એનું અંગ્રેજી નામ આપ્યું છે જીમ્નોસ્પર્મ. યાદ રાખજો, ગ્રીક શબ્દ છે ભાઈ. જીમ્નો અને સ્પર્મા ભેગા થઈ જીમ્નોસ્પર્મ એવી વનસ્પતિનો સમૂહ. એટલે એના ઉદાહરણ આપ્યા છે આકૃતિમાં, સાયકસ અને પાઇનસ. બસ આમાં મારે તમને એ જ કહેવાનું છે કે આ બધી વનસ્પતિનો અર્થ એવો છે, સ્પર્માનો અર્થ થાય બીજ, બરાબર છે. જીમ્નોનો અર્થ થાય છે બીજ પણ ખુલ્લું, નગ્ન શબ્દ આપ્યો જ છે આમાં,
ખુલ્લું બીજ ધરાવતો વનસ્પતિનો સમુદાય એટલે અનાવૃત બીજધારી સમુદાય. હવે આપણે ચર્ચા કરવી છે આવૃત બીજધારી, જેમાં આપણે આજુબાજુમાં આપણે મકાઈ, સૂર્યમુખી, જે આપણે બધી વનસ્પતિઓ જોઈ છે એ મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિ છે. બરાબર છે. એન્જિયોસ્પર્મ અંગ્રેજીમાં નામ છે એનું, એન્જિયોસ્પર્મ. એનું જીમ્નોસ્પર્મ હતું, આનું અંગ્રેજી નામ એન્જિયોસ્પર્મ છે. ગ્રીક શબ્દ એન્જિયો એટલે આવૃત, ઢાંકેલું, સ્પર્મ એટલે બીજ. એવી વનસ્પતિ જેમાં બીજ ઢાંકેલું હોય એનું નામ આપ્યું છે આવૃત બીજધારી વનસ્પતિ. સપુષ્પી સમુદાયનો સૌથી સુવિકસિત સમુદાય જેને વર્ગ કયો તો એ બરાબર છે, એ આવૃત બીજધારી વનસ્પતિ છે. ખોરાકની એના જે બીજાશયનો અંદર વિકાસ થાય, બીજનો બીજાશયનો વિકાસ થાય, એમાંથી ફળ બને એટલે એને સપુષ્પી વનસ્પતિ કીધું છે. એની બીજપત્રની અંદર ખોરાકનો સંગ્રહ થાય અથવા ભ્રૂણ પોષમાં એનો સંગ્રહ થાય. આ આવૃત બીજધારી વનસ્પતિના બે ભાગ પાડ્યા છે. બરાબર. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિને એકદળી નામ આપ્યું છે. એકદળીમાં મકાઈ આવશે. અને બે બીજપત્ર ધરાવતી વનસ્પતિ જેને દ્વિદળી વનસ્પતિ કહેવાય, ઉદાહરણ તરીકે એનું સૂર્યમુખી છે. બરાબર. એટલે આ રીતે હવે જે બરાબર સમજજો, હવે જે આ કોષ્ટક આપ્યું છે એ બરાબર સમજવાનું છે. પહેલાં તમને આ પાઠ સમજાઈ જશે. આપણે વનસ્પતિ સૃષ્ટિ સુધીનો આ પહેલો વિડીયો જે આપણે છે વર્ગીકરણથી માંડી વનસ્પતિ સૃષ્ટિનો આપણા વિડીયો બનાવ્યો છે. તો શરૂઆત કરી કોષ્ટક સમજવાની. તમને વ્યવસ્થિત સમજાય બરાબર ધ્યાન દેજો. વનસ્પતિ સૃષ્ટિના બે ભાગ તો કે પેલું છે કે સુકાયક. સુકાયક એટલે કે અવિભેદિત. અવિભેદિતનો અર્થ છે કે મૂળ પ્રકાર કે પરિણામો વિભાજિત ન કરી શકાતી હોય એ સુકાયક. વિભેદિત કરી શકાય એના પાછા બે ભાગ છે. એમાં વાહક પેશી એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશી હોય તો વાહક ધારી કહેવાય, ન હોય તો વાહક પેશી વિહીન કહેવાય. એમાં ઉદાહરણ તરીકે દ્વિઅંગી છે. વાહક પેશી હોય તો એના બે ભાગ પાડ્યા છે. તો કે બીજ ઉત્પન્ન ન કરતી હોય એવો સમુદાય ત્રિઅંગી છે. બીજ ઉત્પન્ન કરતી હોય તો એને સપુષ્પી કહેવાય. તો સપુષ્પીના પાછા બે ભાગ પાડ્યા. બીજ ઢાંકેલું ન હોય, બીજ ખુલ્લું હોય, નગ્ન બીજ હોય, એના માટે અનાવૃત શબ્દ. બરાબર. અનાવૃત બીજધારી થઈ. અને ફળોનું બીજ ઢાંકેલું હોય તો એને આવૃત કહેવાય. આવૃતના પાછા બે ભાગ પાડ્યા છે. એક બીજપત્ર હોય તો એકદળી અને બે બીજપત્ર હોય તો દ્વિદળી. લ્યો. તો આ વિડીયોમાં આપણે વનસ્પતિ સૃષ્ટિથી માંડીને વર્ગીકરણ શા માટે કર્યું એના વિશેનો આ આપણે ટૂંકમાં વનસ્પતિ સૃષ્ટિ સુધીનો પાઠ આપણે લીધો છે. પ્રાણી સૃષ્ટિ જે છે બરાબર છે એનો વિડીયો આપણે પછી તમને સમજાવશું. એ આખો પાઠ પ્રાણી સૃષ્ટિ અડધો પાઠ બાકી છે એ આગલા વિડીયોમાં આપણે સમજશું. તો બરાબર વિડીયો એક બે વાર સાંભળો, જુઓ. પ્રશ્ન હોય તો મને કરો. ઓકે મિત્રો, આવજો.